વેરાવળ પ્રભાસ પાટણ સોમનાથમાં રખડતા કૂતરાઓની સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકાએ મહત્વપૂર્ણ પગલાં લીધા છે. પાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યા અનુસાર તાજેતરમાં સર્વેના 2100થી વધુ રખડતા કૂતરાઓની હાજરી નોંધાઈ છે. એનિમલ બર્થ કંટ્રોલ એક્ટ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા કૂતરાઓની ખાસીકરણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભાવનગર ઝોન દ્વારા પણ આ કામગીરી માટે આલ યાદી ગ્રાન્ટની ફાળવણી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બે ડોગોને યોગ્ય રીતે મેનેજ કરવા માટે થઈ એનિમલ બર્થ કંટ્રોલ એબીસી એક્ટ હેઠળ નગરપાલિકાએ એક ટેન્ડર કરેલું છે. આ ઉપરાંત માનનીય પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા પણ આ બાબતની માહિતી માગી અને નગરપાલિકામાં રખડતા શ્વાનના ખસીકરણ માટે ગ્રાન્ટની ફાળવણી કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. નગરપાલિકાએ જે ટેન્ડર કરેલું છે તે ટેન્ડરની રકમ અને જે ખરેખર મળવાપાત્ર ગ્રાન્ટની રકમ છે તેમાં ડિફરન્સ આવતો હોય, ખરેખર કામગીરી કરવા માટે જે ખર્ચ થઈ રહ્યો છે એ ખર્ચ માગે કલેક્ટર શ્રી મારફત પ્રાદેશિક કમિશનરને મોકલવાની થાય છે અને એ કાર્યવાહી અત્યારે હાથ ધરેલી છે. ટૂંક સમયમાં જ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પ્રાઇમરી સર્વે મુજબ લગભગ 2000થી 2100ની આસપાસ શ્વાન હોવાનો અંદાજ છે. એક શ્વાન દીઠ સરકારશ્રી તરફથી લગભગ 1900 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જ્યારે ટેન્ડર મળેલું છે એ એક શ્વાન માટે 3300થી 3500 રૂપિયાનો ખર્ચ થાય છે. આમ ડિફરન્સ થોડો વધારે છે એટલે ગ્રાન્ટની માંગણી કરેલી છે. આગામી ઓક્ટોબર મહિનાના બોર્ડની અંદર આ સમગ્ર બાબત ધ્યાનમાં મૂકવામાં આવશે અને જરૂર પડે સ્વભંડોળમાંથી હાલ તુરંત ખર્ચ કરી અને પછી ગ્રાન્ટમાં સરભર કરવા માટે